દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આજે આપણે સવારમાં વહેલા ઉઠી અને હવે જવાનું છે મામાના ઘરે, કેમ કે આજે મામાના નવા મકાનની છત ભરાવાની છે, તો થોડુંક પાઇપિંગ કરવાનું છે, તો કરતા આવી. તો ફાઇનલી આપણે છત બંધાઈ ગઈ. રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ. થોડુંક રાજકોટમાં કામ છે, રાજકોટનું કામ પતાવી 5 વાગે આવી જામનગર અને પછી જવાનું છે દ્વારકા. ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. ત્યારે બીઆરટીએસમાં બેસી ગયા છીએ. રાજકોટમાં જવાનું છે આપણે મૌડી ચોકથી કામ પતાવી પછી આવી પાછા જામનગર. તો ફાઇનલી આપણે મૌડી ચોકડી પૂગી ગયા છીએ. હવે અહીંથી એક ફ્રેન્ડના ઘરે થોડું ઘરેણાની લેતી કરવા જવાની છે, તો એ કરી આવી. મૌડી ચોકડી આપણે બધું કામ પૂરું કરી અને હવે પાછા નીકળી માધાપુર ચોકેથી પછી એક ગાડી આવે તો ત્યાંથી બેસી જાય ગાડીમાં સીધા જામનગરથી સીધા દ્વારકા. બ્લોગમાં આગળ બન્યા રહેજો. દ્વારકા જઈને શું બાકાજી થાય છે ને બધી. આપણે રાજકોટથી પાછા નીકળીને જામનગર પૂગી ગયા છીએ. અત્યારે ફની કલેક્શને આવ્યા છીએ, થોડુંક દેવાનું છે સફેદરું દઈને હવે નીકળવું છે દ્વારકા માટે. ફૂલ આપણે રાજકોટથી આ દાગીનો લેવા ગયા હતા, અત્યારે લઈને આવી ગયા છીએ. દેખાડો અને લાશ કહેવાય, ઓરિજિનલ 5ના સિક્કાવાળી અને માથે સોનાનું પાણી ચડાવેલું. તો ફાઇનલી આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ. તો હવે દ્વારકા પહોંચીને હું બાકાજી કી થાય બધું જોયા રાખશું વ્લોગમાં. તો આપણે દ્વારકા લીંબડી હાઈવે ઉપર પૂગી ગયા છીએ. હવે ક્યાંક જમવા માટે બ્રેક કરશું સારી જગ્યાએ, તો વ્લોગમાં આગળ દેખાડું તમને ક્યાં બ્રેક મારી દઈએ અમે. તો આપણે જમવાનો સ્ટોપ હોમ હોટલે કર્યો છે દ્વારકામાં હાઈવે રોડ ઉપર છે, લીંબડીવાળા રોડ ઉપર. બહુ જોરદાર અહીંયા જમવાનું છે, તો જમવા બાકાજી કી બોલાવી દઈએ. આઈ લવ દ્વારકા આપણી ગાડી લીંબડી હાઈવે ઉપર છે. અમારા મસાલા પાપડ અને ડુંગળી આવી ગઈ છે અને બટર મિલ્ક પણ આવી ગઈ છે. હવે અમે શાકની વાટ જોઈ છીએ. કાજુ બટર મસાલા એન્ડ પ્લેન ચપાટી જમી લઈ પછી જમવામાં થોડીક બાકાજી કી બોલાવી દઈએ, પછી પાછા બ્લોગમાં આગળ મળશું. તો આપણે હવે જમીને પાછા નીકળી ગયા છીએ દ્વારકા માટે. અહીંથી દ્વારકા આઈ થિંક 20 કિલોમીટર જેવું છે હજી. તો હવે દ્વારકા જઈને આપણે મળીએ. તો ફાઇનલી આપણે દ્વારકા આયર સમાજે પૂગી ગયા છીએ ને અત્યારે આપણે બીજા માળે આજ ખેરે રૂમ મળ્યો છે, તો રૂમે જતા આવી. તો હવે આપણે આપણા રૂમે આવી ગયા છીએ. હવે આરામ કરી લઈ ને આપણે બ્લોગને અહીંયા વિરામ આપી છીએ. તો સવારથી હું બાકાજી કી થાય, કાલથી નવા બ્લોગમાં શરૂઆત થશે. તો આ બ્લોગને બધા લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.